અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે રાણપુર રોડ પર આવેલી તુલસી નિરાધાર ગૌશાળાના માર્ગ પર વારંવાર વરસાદી પાણી ભરાઈ જતા પીડિત ગાય માતાને ગૌશાળા સુધી લઈ જવામાં મુશ્કેલી પડતી હતી. આ અંગે ગૌશાળાના સંચાલક તુલસી માસીએ રજૂઆત કરતા ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારુલબેન આદેશરાના માર્ગદર્શન અને સૂચનાથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ હતી. નગરપાલિકા દ્વારા ગૌશાળાના માર્ગ પર કોરવેસ નખાવી માર્ગને મજબૂત બનાવવામાં આવ્યો છે, જેથી હવે વરસાદ દરમિયાન પણ પીડિત ગાય માતાને ગૌશાળા સુધી લઈ જવામાં કોઈ મુશ્કેલી ન પડે અને કાયમી રાહત મળી રહે. આ ઉપરાંત ઉનાળાની ઋતુમાં ગૌશાળાની ગાય માતાઓને પીવાના પાણીની અછત ન સર્જાય તે માટે તુલસી માસી બાની વિનંતીને ધ્યાનમાં રાખી મુખ્ય રોડ પરથી ગૌશાળા સુધી પાણીની લાઈન પણ નગરપાલિકા પ્રમુખના પ્રયાસોથી પહોંચાડવામાં આવી હતી. આશરે 10 દિવસ અગાઉ ગૌશાળામાં 8 ટ્રેક્ટર જેટલા કોરવેસ પણ નખાવી ગૌશાળાની જમીન અને આંતરિક વ્યવસ્થામાં સુધારો કરવામાં આવ્યો હતો. જય માતાજી, જય ગૌ માતા, જય ભારત. મારું નામ તુલસી માસી, ધંધુકાથી હું છું અને તુલસી નિરાધાર ગૌશાળા, જેમ કે અમારી 8-10 વર્ષથી ગૌશાળા અમે લોકો કિન્નર સમાજ ચલાવી છીએ. એટલે અમારે એમ કે ચોમાસામાં બધી તકલીફો ઘણી હતી કે જે છે આ ગાયોની અંદર ગૌશાળામાં આ ચોમાસાના હિસાબે એમ કે ગારો થતો. એટલે પછી તે નગરપાલિકાના જે પારુલબેન આદેશરા છે એમને મેં ફોન કર્યો, એટલે એમને 8-10 ટ્રેક્ટર અમને અંદર ગૌશાળામાં નખાવી દીધા. અને બીજા નંબરમાં કે આપણે જે ગૌશાળા અમારી રાણપુર રોડ કિસાન જીનની પાછળ, જે કિસાન જીનથી તે ગૌશાળા અંદર રસ્તો જે પડે એ રસ્તા ઉપર બહુ એમ કે કીચડ થતી, ગારો થતો. એમ કે કોઈ બી અમારે અપંગ ગાયું કે જે એક્સિડન્ટ થયું એવી ગાયોની અમે લોકો સેવા કરી છે. એટલે એ ગાયોને અમારે લાવવામાં બહુ બધી તકલીફો ને બહુ બધી સમસ્યા હતી. એટલે એમને અમે પારુલબેન આદેશરાને ફોન કર્યો. બીજા નંબરમાં અમે એટલે એમને એ લોકોએ પાછો કોરવેસ અમને ચેક નખાવી દીધું અને રસ્તો એમ કે કમ્પ્લીટ કરી દીધો. પારુલબેન આદેશરા જે અમારા ધંધુકાના નગરપાલિકાના પ્રમુખ છે એમને એમ કે અમારી સમસ્યા દૂર કરી. અમને બહુ એમનો સાથ સહકાર અમારે ઘણો અમને મળ્યો. અને બીજા નંબરમાં ઉનાળામાં અમારે ગાયોને મીઠા પાણીની તકલીફ હતી કે પાણી અમારે વેચાતું લાવતા, અમે ટેન્કર નખાવતા. તો એ રીતે અમે લોકોએ ફોન કર્યો, એટલે અમને ચેક રોડેથી તે અમારી ગૌશાળા અંદર લાઈને એમને નાખી આપી. અને ત્રીજા નંબરમાં કે જ્યારે અમે 11 દીકરીઓના સમૂહ લગ્ન કિન્નર સમાજે જે ગુરુ કશિશ ગુરુ અને મારા દાદી ભાવના દાદીના આશીર્વાદથી એમ કે અમે 11 દીકરીઓના જે મારા શિષ્ય છે એમના બી સાથ સહકારથી એમનો મને પૂરેપૂરો સપોર્ટ હતો. અને એમના સાથ સહકારથી અમે લોકોએ 11 દીકરીઓના સમૂહ લગ્ન બીજા મહિનામાં કર્યા. ત્યારે તે પારુલબેન આદેશરાએ એમ કે બધી અમારે આખી ગૌશાળામાં સફાઈની કામગીરી અને તમામ એમને એમ કે કરી આપ્યું હતું. અમારે ફોન ઉપર અમે કીધું એમને કે આ રીતે અમારે છે બધું, તો એ લોકોએ આ બધી સમસ્યા એમ કે બધી દૂર કરી અમારી. અને એમનો ખૂબ ખૂબ આભાર કે જે અમે ફોન કરીશી અને એ લોકો એવું રાખતા નહીં, એમ કે એમ પોતાની જેમ જ છે એમને કે ના અમારી ગૌશાળા છે અને એ લોકો અમારા અહીંયા કામગીરી બધી કરે છે. એટલે એમનો ખૂબ ખૂબ આભાર કે જે અમારી ગાયોની સમસ્યા જે હતી રોડની, પાણીની કે ગૌશાળામાં અંદર શેડ નીચે ગારો થતો, એ બધી સમસ્યા પારુલબેન આદેશરા જે અમારા નગરપાલિકાના પ્રમુખ છે એમને અમારી બધી તકલીફ દૂર કરી. એટલે ગૌ માતા એમને ખૂબ ખૂબ એમ કે આશીર્વાદ છે ગૌ માતાના, અને એમને ખૂબ તરક્કી કરાવે, આગળ વધારે અને ખૂબ પ્રગતિ કરાવે. અને હજી આનાથી પણ આગળ એમ કે પ્રગતિ એમની થાય એવા અમારે ગૌ માતાના ખૂબ આશીર્વાદ. જય માતાજી, જય ભારત ને જય. જેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ, ધંધુકા.